મિત્રો, આપણે જે ભારતનું મીડિયા છે, ટીવી ચેનલો છે, તેનું વર્ચસ્વ કેવું છે, કેવા ન્યૂઝ આપે છે. જો ભારતના ન્યૂઝ ચેનલને પાકિસ્તાનમાં ભાવની ચિંતા છે પબ્લિકની, એમ કે છે પાકિસ્તાનમાં 300 રૂપિયાના પેટ્રોલ ટમેટાના ભાવ થઈ ગયા, પાકિસ્તાનમાં 300 રૂપિયાના ભાવ થઈ ગયા. મારા ભાઈ, આપણા 100 રૂપિયા બરાબર પાકિસ્તાનના 300 રૂપિયા થાય. એટલે પાકિસ્તાનની જે નોટ છે ને, નોટો અને ચલણો, એ આપણા કરતાં 3 ગણી નાની છે. સમજાઈ ગયું? એટલે આપણા 100 રૂપિયા બરાબર પાકિસ્તાનના 300 રૂપિયા થાય. તો ત્યાં 300 રૂપિયા ટમેટાના ભાવ હોય કે પેટ્રોલના ભાવ હોય ને, તો આપણા 100 રૂપિયા જ ગણાય. અને બીજું કે કોઈ પણ વસ્તુ હોય, થોડોક આટલોક ભાવ ખાલી ખેડૂતનો તેલનો ભાવનો વધે, ઓહો, ગૃહિણીનું બજેટ ખોરવાનું. ભાઈ, તમારા મીડિયા ચેનલવાળાને તમારો પગાર તો જુઓ. 2 લાખ 3 લાખ 5 લાખ દર મહિને તમે કમાવો છો. અમે ખેડૂત પકતા વર્ષે 1 થી 2 લાખથી 3 લાખ કમાઈએ છીએ. એમાંય અમારું ગુજરાન ચલાવવાનું એ બધું હોય છે. અને તમે કોઈ દી ખેડૂતના ખેતરમાં જઈને મીડિયાવાળાએ ગયા અને પૂછ્યું કે ભાઈઓ બહેનો તમને શું તકલીફ છે? પાથરા પલળતા હોય કોઈ દી ગયા? પાથરા પલળીને કોઈ દી રિપોર્ટ આપ્યા કે ભાઈ ખેડૂતને એટલી નુકસાની થઈ? હમણાં જ માવઠું થયું ને બધાના ખેડૂતના ઘઉં ઢરી ગયા. કોઈ દી રિપોર્ટ આવ્યો? અને પાકિસ્તાનમાં બધી એક સ્થળનો રિપોર્ટ લઈ આવે. હું ત્યાંના રિપોર્ટર છે, આ રિપોર્ટર પગાર તો આપણો ખાય છે ને, તો આપણા દેશના ન્યૂઝ છાપવા જોઈએ ને. પાકિસ્તાનના ન્યૂઝ ગમે એવા છાપો, આપણને શું ફાયદો છે ભાઈ? આપણે આપણા દેશની જે મોંઘવારી છે, પરિસ્થિતિ છે, ખેડૂત હમણાં કમોસમી વરસાદ થયો હતો ને દિવાળી ઉપર, 10 ખેડૂત કે 5 ખેડૂત આત્મહત્યા કરી. એકે ઘરે ગયા ને મીડિયાએ પૂછ્યું ભાઈ કયા કારણસર મર્યા? કોઈ મીડિયાવાળું ગયું? ભાઈ, તમે ખેડૂતના રોટલા ખાવ છો અને ખેડૂતનો શું કામે તમે કાપો છો? હું તો મીડિયાવાળાને એમ કહું છું કે ભાઈ તમે કાજુ બદામ એ ખાઓ, રોટલા ખાવાનું બંધ કરી દો. તમને કાજુ બદામની એ મોટી મોંઘવારી છે. અમે તો ખેડૂતને સામાન્ય વસ્તુથી ખર્ચો થાય છે કેટલો? માંડવીમાં 60 થી 70% ખર્ચો થાય. 4 થી 5 લાખની માંડવી થાય ને, તેમાં 3.5 લાખનો તો ભાઈ ખર્ચો થાય. એમની માંડવી નથી થતી. એટલે ભાઈ, તમે મીડિયાવાળો કંઈ ખેડૂતના ખેતરમાં જઈને પૂછો કે કેવી પરિસ્થિતિ છે. અમુક લોન ભરવાના પૈસા નથી. ખેડૂતની દિશા કેવી છે તમને ખબર છે? બસ તમારો તો પગાર મફતમાં મળે છે અને તમે છાપ્યા રાખો છો. ખેડૂતના ખેતરનો ન્યૂઝ ચેનલ છાપો તો ખબર પડે કે ખેડૂત ભાઈઓ શું તકલીફ છે. મારો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો. સિરાજ જમાલ વટસરી યુટ્યુબમાં છું અને ફેસબુકમાં રાજ વટસરી છું. કોમેન્ટ અવશ્ય કરો ભાઈ, તો જ તમને ખબર પડશે કે કોણ મારા વિડીયો જોવે છે. કોમેન્ટ કરવાનો ખ્યાલ રાખો. સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરજો. આવજો મિત્રો.